વાતો સાથે। નવરાત્રી એટલે ઉત્સવોની રાણી। નવરાત્રીમાં ઢોલ નગારાનો સાદ પડતા જ ખેલૈયાઓનો પગ આપોઆપ થિરકવા લાગે છે। આજે નવરાત્રિના છેલ્લા દિવસે પણ ખેલૈયાઓમાં એ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઢોલના તાલે ઝૂમતા અને ખેલતા ખેલૈયાઓ બતાવવા આજે અમે તમને લઈને આવ્યા છીએ અમદાવાદના નારણપુરા વિસ્તારના આકાશ એપાર્ટમેન્ટમાં। તો આવો ઝૂમીએ શેરી ગરબાને સંગ। મને અહીંયા બહુ જ ગમે છે। અમારા ત્યાં 15 વર્ષથી આવી જ મજા આવે છે। અમને સંદેશ ન્યૂઝમાં તમે અમને સિલેક્ટ કર્યા તે માટે અમે તમારા આભારી છે। છેલ્લા 10 વર્ષથી અમારી સોસાયટીની અંદર આ શેરી ગરબા થાય છે। પાર્ટી પ્લોટ કરતાં શેરી ગરબાનું જે મહત્ત્વ છે એ ખરેખર બહુ સારું છે। શેરી ગરબાની અંદર જે હળીમળી અને સોસાયટીનો જે સ્તંભ વધે છે અને માતાજીની જે સારી ભક્તિ થાય છે એનાથી અમને ખૂબ આનંદ આવે છે। સંદેશ દિવસે જે શેરી ગરબાનું આ સ્પર્ધા રાખી છે એને અમે ખૂબ ખૂબ આભારી છીએ। અમને શેરી ગરબામાં બહુ મજા આવે છે। અમે પાર્ટી પ્લોટમાં જવાનું ઓછું પસંદ કરીએ છીએ કારણ કે પાર્ટી પ્લોટ કરતાં અમને શેરી ગરબામાં જ વધારે મજા આવે છે। નવરાત્રિના નવા રંગ, નવો ઉત્સાહ, નવા ખેલ અને નવી જ વાતો સાથે। ત્યાં સુધી જોતા રહો સંદેશ ન્યૂઝ। નમસ્કાર દર્શક મિત્રો, હું છું કિરાંગી। અમારી વિશેષ રજૂઆત નવરાત્રિના થનગનાટમાં આપનું સ્વાગત છે। જ્યારે નવરાત્રિના રૂડા નોરતા અંતિમ આરી પર આવી પહોંચ્યા છે ત્યારે ખેલૈયાઓમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આજે આખરી રાતે જ્યારે ખેલૈયાઓ મન મૂકીને શેરી ગરબાની રમઝટને માણે છે ત્યારે અમે આવી પહોંચ્યા છીએ પ્રતીક્ષા એપાર્ટમેન્ટમાં, જ્યાં ખેલૈયાઓએ માની વિદાયને મન મૂકીને માણે છે। ચાલો તો જોઈએ આ ખેલૈયાઓના ઉત્સાહને।
છેલ્લા 28 વર્ષથી આ પ્રતીક્ષા એપાર્ટમેન્ટની સ્થાપનાથી ત્યારથી આ શેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે. શેરી ગરબા એ આપણી વૈદિક અને જૂની પુરાણી સંસ્કૃતિનો એક ભાગ છે અને બધા જ ધર્મપ્રેમી ભાઈઓ હોવાથી આ શેરી ગરબા અમને અત્યંત બહુ આનંદ થાય છે. સંદેશ ન્યૂઝ દ્વારા અહીંયા પ્રતીક્ષામાં આવ્યા એ બદલ એમનો પણ હું આભાર માનું છું. હું છેલ્લા 8-10 વર્ષથી શેરી ગરબા ગાઉં છું. શેરી ગરબા ગાવાની એટલે મજા આવે છે કે બધા એક સાથે એક જ લાઇનમાં ગરબા ગાય છે. જેમ કે પાર્ટી પ્લોટમાં બધા ગ્રુપમાં ગરબા ગાતા હોય છે તો મજા નથી આવતી, અને આજે સંદેશ ન્યૂઝવાળા આવ્યા છે તો વધારે પ્રોત્સાહન મળ્યું છે. નમસ્કાર મિત્રો, હું છું શ્રુતિ. આજે માતાજીના પવિત્ર પર્વનો અંતિમ દિવસ છે ત્યારે આપણે આવી પહોંચ્યા છીએ સુંદરનગર અપાર્ટમેન્ટમાં, જ્યાં ખેલૈયાઓ માતાજીને વળાવવા આજે ભક્તિ અને પ્રેમ ભાવથી ગરબાને તાલે ઝૂમી રહ્યા છે. Hare